બોટાદ જિલ્લાના રાણપુર ગીતાંજલિ ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થી 99.99 પીઆર સાથે સતત બીજા વર્ષે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવતા રાણપુરમાં ગૌરવ યાત્રા યોજવામાં આવી। રાણપુર સ્થિત ગીતાંજલિ ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ છેલ્લા 5 વર્ષથી રાજ્યમાં ટોપ 10માં આવી જિલ્લાનું ગૌરવ વધારી રહ્યા છે। ત્યારે ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલ બોર્ડ પરીક્ષામાં શાળાના વિદ્યાર્થી ચુડાસમા તીર્થરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગામ દેવગાણા એ સામાન્ય પ્રવાહમાં 99.99 પીઆર મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન, તેમજ ધરજીયા સોહન વિરમભાઈ ગામ દેવગાણા 99.96 પીઆર સાથે રાજ્યમાં ચોથું સ્થાન મેળવી બોટાદ જિલ્લા અને રાણપુર તાલુકાનું ગૌરવ વધાર્યું છે। ગત વર્ષ 2025માં લેવાયેલ બોર્ડ પરીક્ષામાં ગોહિલ રોહિતકુમાર ડી ગામ બરાનિયા 99.99 પીઆર સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ હતું, જે રાણપુર તાલુકાના ઇતિહાસમાં પ્રથમ સફળતા હતી। ત્યારે ફરી ગીતાંજલિ સ્કૂલ એ ઇતિહાસ દોહરાવ્યો છે અને સતત બીજા વર્ષે શાળાના બાળકો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે બાજી મારતા રાણપુર તાલુકાને શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિઓ અપાવી રહ્યા છે। ગુજરાત રાજ્યનું સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 92.69% રહ્યું છે। ત્યારે ગીતાંજલિ ગ્લોબલ સ્કૂલ સતત 5મા વર્ષે શાળાનું 100% પરિણામ મેળવવામાં સફળ રહી છે। શાળાના કુલ પરીક્ષાર્થીઓમાંથી A1 ગ્રેડ સાથે 38 વિદ્યાર્થીઓ તેમજ A2 ગ્રેડ સાથે 77 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જે સમગ્ર બોટાદ જિલ્લામાં સૌથી વધુ A1 અને A2 કુલ 115 ગ્રેડ સાથે પ્રથમ ક્રમે છે। આ ઐતિહાસિક ક્ષણે વિદ્યાર્થીઓની મહેનત અને સફળતાને બિરદાવવા તેમજ વાલીઓમાં બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવે તે માટે શાળા દ્વારા રાજ્યમાં સ્થાન મેળવવાના વિદ્યાર્થીઓની વાજતે ગાજતે ડીજે અને ઘોડેસવારી તથા મોટી સંખ્યામાં ગાડીઓના કાફલા સાથે રાણપુરમાં લીંબડી 3 રસ્તાથી માર્કેટિંગ યાર્ડ સુધી ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વિદ્યાર્થીઓને તેમજ શાળા સંચાલક મંડળને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે રાણપુર મામલતદાર તથા ગીતાંજલિ ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન અરવિંદભાઈ ધરજીયા, ગીતાંજલિ સાયન્સ સ્કૂલ સાંકરડીના સંચાલક સંદીપભાઈ ધરજીયા તેમજ ગીતાંજલિ ગ્લોબલ સ્કૂલના સંચાલક વલ્લભભાઈ ધરજીયા તેમજ શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીઓને તેમજ વાલી મિત્રોને આ ઝળહળતી સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। ગૌરવ યાત્રા દરમિયાન ગીતાંજલિ ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થી તીર્થરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ચુડાસમા ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવતા સમગ્ર બોટાદ જિલ્લાનું અને રાણપુર તાલુકાનું ગૌરવ વધારતા રાણપુર તાલુકા પંચાયત ખાતે રાણપુરના મામલતદાર કે.બી. ગોહિલ તેમજ રાણપુર તાલુકા વિકાસ અધિકારી એચ.એફ. ભુવાત્રા દ્વારા ફૂલહાર પહેરાવીને વિશેષ સન્માન કરીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। મારું નામ ચુડાસમા તીર્થરાજસિંહ ધર્મેન્દ્રસિંહ છે। મારું ગામનું નામ દેવગાણા છે અને હું ગીતાંજલિ ગ્લોબલ સ્કૂલમાં અભ્યાસ કરું છું। મને ખૂબ જ ખુશી છે અને મને ખૂબ જ આનંદ છે અને ખૂબ ગર્વ અનુભવાય છે કે અમારા સ્કૂલ દ્વારા ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી અને મારું સન્માન કરવામાં આવ્યું। હા, રાજ્યમાં પહેલો નંબર આવ્યો છે, જેના દરેક વિદ્યાર્થીને એ જ કહેવું છે કે બધા જ મહેનત કરીને સારા ટકાએ પાસ થાય અને પોતે પણ રાજ્યમાં નંબર લાવવાની કોશિશ કરે। રાજ્યમાં પહેલો નંબર આવવાને પહેલાં તો અમારી ગીતાંજલિ ગ્લોબલ સ્કૂલના શિક્ષકો, ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ ધરેજિયા અને મારા માતા પિતા અને પરિવારજનો તથા વિદ્યાર્થી મિત્રોનો ફાળો આપું છું। હા, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ પ્રથમ નંબર આવવાના કારણે મારે સન્માન કર્યું છે, જેના કારણે હું ખૂબ જ આનંદ અનુભવું છું અને ગર્વની લાગણી અનુભવું છું। દરેક વિદ્યાર્થીને એક જ સંદેશ છે કે દરેક વિદ્યાર્થી પોતાની મહેનત કરી અને સારા ટકા લાવે અને રાજ્યમાં નંબર લાવે અને આવી જ રીતે આગળ વધતા રહે।